દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતના પાલ ખાતે આવેલ અટલ આશ્રમમાં 5100 કિલોનો લાડુ તૈયાર કરી હનુમાન જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી, તો આ અવસર વર્લ્ડ રેકોર્ડ બન્યો હતો। સુરતના પાલ અટલ આશ્રમ ખાતે છેલ્લા 50 વર્ષથી હનુમાન જન્મોત્સવે હનુમાન દાદા લાડુ ધરવામાં આવે છે, ત્યારે આ વખતે વર્લ્ડ રેકોર્ડ બન્યો છે। હનુમાન જન્મોત્સવને લઈ પાલ અટલ આશ્રમ ખાતે 5100 કિલોનો લાડુ તૈયાર કરાયો હતો, તો સાથે હનુમાન જન્મોત્સવ સાથે અટલ આશ્રમને 50 વર્ષ પૂરા થતા હોય અને મહંત બટુક ગીરી બાપુની 70મી જયંતિના ત્રિવેણી સંગમને કરાયેલા આયોજનમાં 5100 કિલોના લાડુને એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે। બાપુ આપનો પરિચય। અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મંદિર સુરત। 1980 ની અંદર હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે 11 માણસો અમે લોકો હતા અને આજે વિશ્વ સ્તર પર 2004થી શરૂઆત કરી અને 2024 ની અંદર આજે 5555 કેજીનું વેટનો આ લાડુ હનુમાનજી મહારાજને ધરવામાં આવ્યો છે। 2004માં કઈ રીતે વિચાર અમલ કર્યો? કેટલા અમારે રાજસ્થાની ગ્રુપ રામપ્રકાશ રૂંગટા, કમલ શર્મા, અમારે રામ અવતાર ભૂત વગેરે અમારા ભક્તો જે હતા તેઓએ મને પ્રેરણા આપી, બોલે બાપુ આપણે સવામણીના ભોગની શરૂઆત કરીએ। તો સવામણી એટલે 250 કિલો સવામણી થાય રાજસ્થાનીમાં, આપણા ગુજરાતની અંદર 25 કિલો સવામણ થાય। તો આજે આ સવામણીનો ભોગ લગાવતા 2004થી 2024ની અંદર 5555 કેજી લાડુના પ્રસાદ સાંજે 6 વાગે 7 વાગે આ લાડુ પૂર્ણ થઈ જશે। આજે રેકોર્ડ સાબિત થયો છે લાડુ અને આજે એશિયા બુકની અંદર અમારે લાડુને સ્થાન મળ્યું છે। મને અતિ ગૌરવ છે। મારા ગુરુ મહારાજે 1980-81માં મને કીધેલું કે આને વિશ્વ સ્તર ઉપર નામના મળશે। આ જગા એવી પણ સિદ્ધ છે જે આવનાર માણસોના, આવનાર ભક્તોના દરેક કાર્યની સિદ્ધિ મળે। અને હનુમાનજી મહારાજ 1984થી હનુમાન જયંતિનો અમારે શીતલભાઈ લોહાણા એ હનુમાન જયંતિનો પૂર્ણ ખર્ચો આપે છે। આજે પણ હમણાં છોકરાઓ આ હનુમાન જયંતિ ખૂબ જ ધામધૂમથી મનાવે છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।